બીબાસારે નામક એક રાજા થઈ ગયા. એમણે એમના રાજ્યમાં હુકમ બહાર પાડ્યો કે રાત્રિના સમયે કોઈએ પણ દીવા સળગાવવા નહીં. જો આવું કોઈ કરશે તો એમણે નગર છોડવું પડશે અને જંગલમાં જતા રહેવું પડશે. આવો કાયદો બનાવવા પાછળનું કારણ એ હતું કે રાજ્યમાં મોટા ભાગના ઘરો લાકડાના બનેલા હતા. આથી કોઈ અનહોની ન થાય એ માટે આવો કાયદો રાજાએ બનાવ્યો. એક વખત એવું થયું કે રાજાના મહેલમાં જ દીવો સળગતો રહી ગયો અને આગ લાગી. રાજા નગર છોડી અને જંગલમાં ચાલ્યા જવા માટે તૈયાર થયા. પ્રજાએ એમને ખૂબ રોક્યા. પ્રજાએ કહ્યું કે કાયદા નિયમો એ બધું પ્રજા માટે હોય છે, રાજા માટે નથી હોતું. તમારે નગર છોડીને ચાલ્યા જવાની જરૂર નથી, તમારે જંગલમાં જવાનું નથી. પરંતુ રાજા માન્યા નહીં. એમણે નગર છોડી દીધું અને એ જંગલમાં જતા રહ્યા. આત્મનિષ્ઠા ઘણી જરૂરી છે. આત્મનિષ્ઠા એ આપણા આચાર અને વિચારની એકતા દર્શાવે છે. આપણે જે કંઈ વિચાર વ્યક્ત કરીએ છીએ કે જે કંઈક બોલીએ છીએ એની સંપૂર્ણ જવાબદારી આપણી પોતાની હોવી જોઈએ, એવું રાજાએ સ્પષ્ટ ઉદાહરણ આપણને પૂરું પાડ્યું. આ તો રહી એક રાજ્યની વાત, પણ ઘર અને કુટુંબ પણ એક રાજ્ય કરતાં ઓછું નથી હોતું. આપણે આપણા સંતાનો પાસે કે આપણી નવી પેઢી પાસે જે કંઈક ઈચ્છતા હોઈએ, જે કંઈક કરાવવા માંગતા હોઈએ અને એ માટે જે કંઈક નિયમો લાગુ પાડીએ, એનું પહેલાં તો ઉપયોગ અને પાલન આપણે પોતે જ કરવાનું હોય છે. કહેવાય છે ને, યથા રાજા તથા પ્રજા, જેવા વડીલો તેવા સંતાનો.